हेलो फ्रेंड्स, आज આપણે યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી મિત્રો એની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ। ત્યારે હું તમને એક મૂવી છે જે તમે બધાએ જોયેલું હશે, ટાર્ઝન ધ વન્ડર કાર। એની અંદર જે હીરો છે એક્ટર, એના ફાધરની જૂની કાર છે એ એને મળી જાય છે અને ત્યારબાદ એમાં કામ કરી અને એક નવું જ મોડલ, નવો જ આકાર, નવી જ ડિઝાઇન છે એ આપી અને એક સરસ મજાની વન્ડર કાર બનાવે છે। તમે એવું એ મૂવીની અંદર જોયેલું છે। તો કંઈક એવી જ વાત છે એ આ ઓટોફેબ ટેકનોલોજીમાં છે, કારણ કે એ જે કાર્ય થયું એ એક ઓટોફેબ ટેકનોલોજીનો જ ભાગ હતો। તો આપણે અહીંયા આ રીડની અંદર જોઈએ, ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ। તમે કલ્પના કરો કે તમે કોઈ એક કારના શોરૂમની અંદર છો। યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધી કાર્સ ઇન ધ શોરૂમ, અને શોરૂમની અંદર જે પણ કંઈ કારના મોડલો છે એનાથી તમે ખુશ નથી। કંઈક ને કંઈક તમારી જે નીડ છે કે મારે આ વસ્તુ છે, આમાં જોઈએ છે, એ અહીંયા ખૂટે છે કોઈ દરેક મોડલની અંદર, એટલે તમે સેટિસ્ફાઈડ નથી। નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન। હવે તમે કોઈ કમ્પ્યુટર ઉપર કામ કરો અને તમારા જ સ્વપ્નની સ્ક્રીન ઉપર, એટલે કે કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર એ કાર છે તૈયાર કરો, એટલે કે એની ડિઝાઇન બનાવો કે કેવી કાર આપણે જોઈએ છે। એન્ડ મેજિક અને જાદુ, શું જાદુ થાય છે? તો કહે છે કે નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ઓન ડિઝાઇન, અને બીજા જ અઠવાડિયે તમે તમારી જ જે ડિઝાઇન તમે બનાવેલી છે કમ્પ્યુટર ઉપર, તો એના જ જેવી ફેબ્રિકેટેડ કરેલી કાર છે એની તમે ડિલિવરી છે એ મેળવશો। એટલે તમે એને ડિઝાઇન બનાવી અને કોઈ પણ ફેબ્રિકેટર્સને આપી અને તમને એ જ પ્રકારની ડિઝાઇનવાળી કાર છે એ તમને બનાવી આપશે। સચ મેજિક અને આ પ્રકારનું જે જાદુ છે ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન। અને આ પ્રકારના જે જાદુ છે એ એક ઓટોમેટેડ ફેબ્રિકેશન જે પ્રોસેસ છે, જે પ્રક્રિયા છે, જેનાથી જાણીતી છે, એનાથી આ બનશે। એટલે કે કોઈ પણ કારને તમારે મોડિફાઈ કરવી છે અથવા તો રેસ્ટોર કરવી છે તો એના માટે ઓટોફેબ ટેકનોલોજીની જરૂર પડે। તો આ જ વાત અહીંયા કરેલી છે। આગળ વધીએ મિત્રો, ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ। આ ઓટોફેબ છે એ ઓટોમેટેડ ફેબ્રિકેશનનું શોર્ટ ફોર્મ છે। ઓટોફેબ ઇઝ a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. Raw material એટલે કે કાચો માલ। તો અહીંયા કહે છે કે જે ઓટોફેબ છે એ શું છે? તો કે ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી। તમને એમ કે વોટ ઇઝ ઓટોફેબ પ્રશ્ન પૂછવામાં આવે તો આ જે લાઈન છે એ તમારે લખવાની રહેશે। તો અહીંયા એ સેટ છે ટેકનોલોજીનો આખો, એમાં જુદા જુદા પ્રકારના મશીન્સ છે એનો સેટ હોય છે કે જે ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ। એના કાચા માલમાંથી એને ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણીય, એટલે ત્રિપરિમાણીય જે પ્રક્રિયા છે એમાં એ પસાર થઈ અને આખું ઓટોમેટ હોય છે, જે કમ્પ્યુટરાઇઝ હોય છે, સ્વયં સંચાલિત। એમાં કોઈ વ્યક્તિ છે એની એનર્જીનો ઉપયોગ થતો નથી। તો એ રીતે અહીંયા એ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો હોય છે।
This industry uses solidification of polymers, powders, and other raw materials, guided by designs drawn on ordinary computers. જે આ ઉદ્યોગ છે ઇન્ડસ્ટ્રી એ શું કરે છે તો કે યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. જુદા જુદા જે પોલિમર્સ છે એટલે કે ચીકણા જે કુદરતી અથવા તો કૃત્રિમ જે ખાસ કરીને જે આપણે પ્લાસ્ટિક બને છે તો એ ચીકણો પદાર્થ પાવડર્સ અને બીજા રો મટીરિયલ્સ હોય જુદા જુદા તો એનું ઘનીકરણ સોલિડિફિકેશન એટલે તો કે એનું જે ઘનીકરણ કરેલું હોય એ ઘન પદાર્થ છે એનો ઉપયોગ કરે છે. એ પણ કેવી રીતે તો કે ગાઈડેડ બાય ડિઝાઇન્સ ને જે ડિઝાઇન બનાવવામાં આવેલી છે એના માર્ગદર્શન નીચે. અને એ પણ ડિઝાઇન કઈ તો કે ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ જે આપણા સામાન્ય કમ્પ્યુટર્સ ઉપર જે દોરવામાં આવેલી હોય ડિઝાઇન બનાવવામાં આવેલી હોય તો એના માર્ગદર્શન નીચે આ પોલિમર્સ પાવડર્સ અને બીજા જે રો મટીરિયલ્સ છે એનું ઘનીકરણ છે એ આ ઇન્ડસ્ટ્રી છે ઉપયોગ કરે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. અને હવે એમ કહે છે કે ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ માનવ જીવો માટે છે એ શક્ય બન્યું છે. શું શક્ય બન્યું છે તો કે ટુ અક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ એટલે તો કે કોઈ સારી રીતે ગોઠવણી કરવી, ફરીવાર કુશળતાપૂર્વક ગોઠવણી કરવી કોઈ વસ્તુની. તો કોની ગોઠવણી છે તો કે ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મો, મેટર એટલે કે કોઈ ચીજ, દાખલા તરીકે પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિક છે એના ગુણધર્મો છે એટલા માટે એકબીજા એકબીજા કણો છે એ જકડાયેલા હોય છે. પણ જ્યારે જેવી એ ગુણધર્મો છે એ વીક પડશે, એની માત્રા છે એ વીક થશે એટલે પ્લાસ્ટિક તૂટી જશે. તો એ ગુણધર્મો છે એને યોગ્ય રીતે ગોઠવણી કરવાની જે પાવર છે, શક્તિ છે, એને હાસિલ કરવાનું છે એ હ્યુમન બીઇંગ્સ છે એટલે કે આપણને માનવને એ પોસિબલ બનશે. અને એ કોના થ્રુ પોસિબલ બનશે તો કે ઓટોફેબ ટેકનોલોજીના માધ્યમથી. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. આ Autofab છે મિત્રો એ now creating opportunities for manufacturers. મેન્યુફેક્ચરર્સ છે એટલે કે ઉત્પાદકો છે જે પ્રોડક્શન કરે છે તો એ લોકો માટે એ તકો છે, ઓપોર્ચ્યુનિટીઝ એટલે ચાન્સીસ, તકો એને સર્જવાની. તો શું તકો છે તો કે ટુ સેટિસ્ફાઈડ ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. તો કે જે કસ્ટમર્સ છે એમની જે અનોખી જે નીડ છે એટલે કે જરૂરિયાત એને સંતોષવા માટે મેન્યુફેક્ચર માટે એ તકો છે એ સર્જી રહી છે. કોણ તો કે ઓટોફેબ ટેકનોલોજી. એટલે કે કસ્ટમર છે એને જુદી જુદી વસ્તુ હોય તો એ વસ્તુની અંદર કંઈક અલગ જ ફંક્શનની જરૂરિયાત હોય તો એ સંતોષી શકે એવું કામ ઓટોફેબ ટેકનોલોજી કરી શકે છે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. કસ્ટમર છે એને કોઈ પ્રોડક્ટની ડિઝાઇનની અંદર આમંત્રિત કરવાથી, ઇન્વાઇટિંગ એટલે કે આમંત્રણ આપવું, તો એ આમંત્રિત કરવાથી પછી ડેવલપમેન્ટ, પછી એ ડિઝાઇન દ્વારા જે કંઈ પ્રોડક્ટ છે એનો ડેવલપમેન્ટ કરવામાં અને એનું પ્રોડક્શન કરવામાં, એ આખી બધી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જ્યારે કસ્ટમર છે ઇન્વોલ્વ હોય તો એ એમ કહે છે વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. એક નવી જ જે આપણે ક્યારેય ધારેલી ન હોય એવી પ્રોડક્ટ છે એ તરફ લઈ જશે. કારણ કે
દરેક કસ્ટમરનું માઇન્ડ છે એ જુદી જુદી રીતે ચાલતું હોય અને એણે જે બનાવેલી ડિઝાઇન છે એ ડિઝાઇન કંઈક નવી જ પ્રોડક્ટ છે એ માર્કેટની અંદર આપશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. હવે આ ઓટોફેબ ટેકનોલોજીનું જે કામ છે એની અંદર કસ્ટમર છે એ એક કો કન્સ્ટ્રક્ટર જ બની રહે છે. કો કન્સ્ટ્રક્ટર એટલે નિર્માણ કરનાર અને એનો સાથી નિર્માણ કરનાર કસ્ટમર છે એ પણ એક ભાગીદાર જ બનશે. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટર્ન રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. અને હવે જે પ્રોડક્ટ્સની જે લાયબિલિટી છે એટલે કે એની જવાબદારી, આવશ્યક કર્તવ્ય, તો એ એમ કે છે અને બીજું છે કે અધર રિસ્ક અને બીજા કોઈ જોખમો હોય. ત્યારબાદ પેટર્ન રાઇટ્સ એટલે કે કોપીરાઇટ. કોઈ પણ વસ્તુ છે એ બનાવે તો એના પેટર્ન રાઇટ્સ હોય. દાખલા તરીકે આઈફોન 7 છે તો એ બનાવેલો છે તો એ એપલ કંપનીએ એનો કોપીરાઇટ છે એની પાસે રાખેલો હોય. બીજા કોઈ વ્યક્તિઓ છે એવું બનાવી શકે નહીં, એવા પ્રકારની ડિઝાઇન બનાવી શકે નહીં, કારણ કે એ કોપીરાઇટ કોની પાસે છે તો કે એપલ કંપની પાસે. એટલે એ પેટર્ન રાઇટ્સ છે મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. એ કોની સાથે શેર કરવામાં આવશે તો કે કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો સાથે શેર કરવામાં આવે. અને ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અને આ જે ઓટોફેબ ટેકનોલોજી છે એની એમ કે છે કે એક સમાજ પર પ્રભાવી, ડ્રામેટિક એટલે પ્રભાવી, અહીંયા નાટ્યાત્મક નહીં લઈએ પણ પ્રભાવી એવી અસર, ઇમ્પેક્ટ એટલે અસર છે એ સમાજ પર પડશે. તો આ હતી ઓટોફેબ ટેકનોલોજીની વાત. હવે એની અંદર પોઈન્ટ્સ આપેલા છે અમુક, એ પોઈન્ટ્સને આપણે જોઈએ. તો એમાં સૌથી પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા, વધારે સારી ગુણવત્તા. ભાઈ ઓટોફેબ ટેકનોલોજીથી જે પ્રોડક્ટ બને છે કે સર્જીએ છીએ તો એની ગુણવત્તા છે એ વધારે સારી હોય. તો કહે છે ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ અસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. તો સૌથી પહેલાં તો આપણે ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો. અસેમ્બલી એટલે કે જે યંત્રો જ્યાં પડ્યા હોય છે, આખો જે શેડ બનાવવામાં આવેલો હોય છે, લાંબો એક રૂમ, તો એની અંદર બધા જુદા જુદા યંત્રો હોય છે, તો એ યંત્રો. ત્યારબાદ ક્વોલિટી એટલે કે ગુણવત્તા, અને ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, લાસ્ટિંગનેસ. મિત્રો ડ્યુરેબિલિટી એટલે લાસ્ટિંગનેસ. એટલે અહીંયા એમ કહી શકીએ કે ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન, ઝીણવટભરી જે તપાસ છે, ઇન્સ્પેક્શન એન્ડ અસેમ્બલી, અને યંત્રના જે આખું જે ભાગ જે છે એની સુવ્યવસ્થિત જે સંયોજન છે એ એમ કે છે કે સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને એની જે ટકાઉપણું છે એ સુધારશે. એટલે કે આ જે અસેમ્બલી છે, અસેમ્બલી એટલે વાત કરીએ કે આખો જે શેડ હોય એ શેડની અંદર જુદા જુદા યંત્રો છે એ કામ કરતા હોય છે. તો એ સ્વયં સંચાલિત હોય છે. એક મશીનમાંથી જે કાર્ય પૂરું થાય એટલે તરત જ એ પ્રોડક્ટ છે આગળ વધી અને બીજા મશીનમાં એ લાગવું પડશે. તો આ જે આખી પ્રોસેસ છે એ અસેમ્બલી કહેવાય. અને એની જે ઝીણવટભરી તપાસ, તો એના કારણે શેમાં સુધારો આવશે તો કે ઇમ્પ્રૂવ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. કોઈ પણ પ્રોડક્ટ છે એની ગુણવત્તા અને એનું જે ટકાઉપણું છે એની અંદર સુધારો આવશે. આગળ જોઈએ, વન ઇફેક્ટ ઇઝ ધેટ, અને એક અસર એ પણ છે કે કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર
etc. will last much longer than earlier models. કે ભાઈ જે કાર્સ છે, ટેલિવિઝન્સ છે, રેફ્રિજરેટર્સ છે, આવી બધી જે ચીજો છે, ઇસ્ત્રી છે, વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ. જે અગાઉના જે મોડલો હતા એના કરતાં વધારે એ ચાલશે, આવું માનવું છે. Therefore, there will be decline in need of replacement. તો રિપ્લેસમેન્ટ મિત્રો એટલે બદલો કરવાની જે વાત છે એને રિપ્લેસમેન્ટ કહેવાય. અને નીડ એટલે જરૂરિયાત, ડિક્લાઇન એટલે આમ તો રિજેક્શન, જરૂરિયાત ન હોવી એવું મતલબ થાય. ઘટવી, અહીંયા આપણે રિડ્યુસ એવું પણ આપણે કહી શકીએ. અને એટલા માટે જ એમ કહે છે કે જે બદલો કરવાની જે જરૂરિયાત છે એમાં ઘટાડો થશે, એટલે કે એ વાત ઘટશે, કે બદલવાની વાત ઘટાડવામાં આવશે. કોના દ્વારા? તો કે ઓટોફેબ ટેકનોલોજી દ્વારા. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આટલી વાત કરીએ ને ત્યારબાદ આપણે બીજા જે પોઈન્ટ્સ છે એની ચર્ચા છે એ બીજા લેક્ચરમાં કરશું.